अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। હું અંજુમ સોરા. ગુજરાતમાં જ્યારે પણ MBBS માટે વાત થાય છે કે આઉટ ઓફ ઇન્ડિયા ક્યાં જવું, ખાસ કરીને એક મુસ્લિમ છોકરી માટે એના પેરેન્ટ્સ ચિંતા કરતા હોય છે, ત્યારે અમે દિલ ધડક છાતી ઠોકીને કહી શકીએ કે ઉઝબેકિસ્તાન ફરગાના યુનિવર્સિટી ઇન્શાલ્લાહ આજે હું તમને આ પૂરી યુનિવર્સિટીની વિઝિટ કરાવીશ. છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો. ઇન કેમ્પસ હોસ્ટેલથી લઈ ક્લાસરૂમ ઇવન કિચન સુધીનું હું તમને આ વિડીયોમાં દેખાડીશ, જેથી તમને લોકોને એડમિશન બાબતે વધારે ખ્યાલ આવે. 1932માં આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી અને છેલ્લે લાસ્ટ 2021માં આ યુનિવર્સિટીનું નામ ચેન્જ થઈ ફરગાના યુનિવર્સિટી કરવામાં આવી. Hello. What is name? Dinesh Chawla. Dinesh. India se ho? yeah. Okay, okay. I am First India. class. Yes. This, Your name? my name is Varchas. Varchas. Yes. His name Brother? is Saurabh. Soharab. Yes. Okay, okay. Where are you from? Bihar. Bihar. You? Rajasthan. Rajasthan kon? Udaipur, Rajsamand. Okay, okay. Maharashtra. And you? Maharashtra. Maharashtra. क्या नाम है? Maharashtra. हमारा नाम वर्चस है. વર્ચસ્વ. Yes. यहाँ पर क्या होता है सब? यहाँ पे દિનેશ फुटबॉल ચાવડા. यहाँ पे फुटबॉल खेला जाता है. अच्छा. यहाँ पे बास्केटबॉल ग्राउंड है. Okay, दिस इज okay. आवर ग्राउंड वेयर वी प्ले वॉलीबॉल. एंड यहाँ पे क्रिकेट भी खेला जाता है. अच्छा वाओ. और इंडियन बच्चों के लिए कैसी चॉइस है ये? इंडियन बच्चे तो यहाँ सब इंडियन ही बच्चे दिखेंगे. अच्छा, अच्छा, के बच्चों का अलग ही है, मतलब Yes, yes, दो yes, yes. बैच बन जाते हैं ना. इंडियन बच्चे अलग खुद ब खुद रहते हैं एंड उसमें लोगों का अलग ग्रुप होता है. आप कौन से साल में हैं? हम तो अभी फर्स्ट ईयर में अभी आए हैं. न्यू है. कितना टाइम हुआ? हम तो अभी आके मेरे को ये 9वां दिन है मेरा. हाँ हाँ हाँ. एंड 9वें दिन का एक्सपीरियंस पहले दिन अजीब लगेगा, बट दूसरे दिन से आपको लगेगा कि कोई नहीं, आपको आदत होने लग जाएंगी. और अभी 9वां दिन हो गया है तो जी. ऐसा लग रहा है कि यहीं पे रहा हूँ, मतलब ऐसा कुछ अजीब नहीं लग रहा है. अच्छा, आप नए फिर भी पूछना चाहूँगा, कैसा लगा स्टाफ भी? ना, ये तो सारे बड़े रिस्पेक्टफुल स्टाफ है जी. सारे डिसिप्लिन में रहते हैं. हम डिसिप्लिन में बात करते हैं सबके साथ. जी. एंड अच्छा है, बहुत अच्छा है. ગરમા ગરમ ઘઉંની રોટલી જોઈ શકો છો આપ કેમ્પસનું સ્પોર્ટ ગ્રાઉન્ડ. પાછળ પણ આપ જોઈ શકો છો ઇન્ડિયન સ્ટુડન્ટ, ગુજરાતી સ્ટુડન્ટ. મતલબ મોસ્ટ ઓફ લોકોને ચિંતા હોય છે બાળક છે કેવા સ્ટુડન્ટ હશે, શું હશે, માહોલ કેવો હશે, કેમ્પસ કેવું હશે. આ બધું જોઈ શકો છો, બધું. अल्हम्दुलिल्लाह एक बहुत ही ज़बरदस्त वातावरण, बहुत ज़बरदस्त स्टाफ बिहेवियर. અહીંયા લોકલ લોકોનો પણ એટલો સાથ સપોર્ટ મળે છે. અહીંયા હું ડિસેમ્બરની જોરદાર ઠંડીની વચ્ચે અહીંયા છું. तो भी लाइक ठंडी नहीं है, એટલે એકદમ ઠંડી છે, એટમોસ્ફિયર નોર્મલ થાય છે, પણ મારું છોકરું બહુ બીમાર થઈ જશે છે, બહુ એટલું બધું નથી. એ બાબતે આપ નિશ્ચિંત રહો. પણ અલ્હમ્દુલિલ્લાહ અહીંયા મારી સગી બેનને પણ જો એડમિશન લેવું હોય ને તો મને ખરેખર કોઈ ચિંતા નહીં થાય. એટલું જબરજસ્ત. તમે ડીનને એમને મળ્યા તો ડીન અને એ લોકો કેટલા સપોર્ટિવ છે? ડીન છેલ્લી 1 કલાકથી અમારી સાથે ઊભા છે, છેલ્લી 1 કલાકથી. મતલબ કે એક આવડી મોટી યુનિવર્સિટીના ડીન પણ એટલા સપોર્ટિવ છે. અમે ત્યાં ઊભા હતા, ત્યાં પણ એક સ્ટુડન્ટો પણ આવતા હતા જે પણ કંઈ નાની મોટી કરી હોય. ડીન એ બધાને પર્સનલી મળીને સોલ્વ કરે છે. મતલબ આ એક બહુ જોરદાર બાબત મેં નોટિસ કરી. બિલ્ડિંગ જોવો. અંજુભાઈ તમે ટીચિંગ સ્ટાફ જોડે મળ્યા? અહીંયાના ઇન્ડિયન મેનેજમેન્ટ જોડે ઇન્ડિયન મેનેજમેન્ટ સાથે મળ્યો, ટીચિંગ સ્ટાફ સાથે મળ્યો, બધાનું બિહેવિયર, સ્ટડી બહુ જબરદસ્ત, બહુ જબરદસ્ત.
મતલબ પર્સનલી તો ગુજરાતી સ્ટુડન્ટને કેવું હોય છે? આપણા મુસ્લિમ સ્ટુડન્ટને ઘણા બધાને એવું હોય છે કે છોકરીઓ સેફ હશે કે નહીં, છોકરાઓ સેફ હશે કે નહીં. તમે અહીંયા ગુજરાતી સ્ટુડન્ટને મળ્યા, છોકરીઓને મળ્યા, તમને શું જાણવા મળ્યું? હું ઘણી છોકરીઓને મળ્યો, ઘણા છોકરાઓને મળ્યો. મતલબ એક એક આહલાદક સ્માઇલ બધાના ફેસ ઉપર જોવા જ મળે છે. જ્યારે પણ સામે આવે છે એક સ્માઇલ સાથે જ આવે છે, જેનાથી ખબર પડી જાય છે કે એ અહીંયા પૂરા સેટિસ્ફાઈડ છે એમ. કોઈ ક્વેરી નહીં, કોઈ કમ્પ્લેન નહીં, બસ સર મજા આવે છે. એના મોઢામાંથી આ એક જ શબ્દ નીકળે છે, મજા આવે. આપ જોઈ રહ્યા છો બધા ક્લાસરૂમ. સ્ટુડન્ટને અને માતા પિતાને જે સૌથી વધારે ચિંતા હોય છે કે છોકરું સ્ટડી કરીને પાછું આવશે તો એફએમજી ક્લિયર કરી શકશે કે નહીં. આપ પૂરું જઈ રહ્યા છો. આ એફએમજીના ક્લાસીસ અહીંયાથી જ ચાલુ થઈ જાય છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. જેમ મેં અગાઉ કીધું એમ સ્ટુડન્ટોને 3 મોટા ક્વેશ્ચન હોય છે. એમાંથી એક મેઇન ક્વેશ્ચન છે હોસ્ટેલ. તો આવો આજે આપણે વિઝિટ કરીએ ફરગાનાની હોસ્ટેલ છે 11th બેઝ. આજે તમને ફરગાનાની હોસ્ટેલના રૂમ વિશે માહિતી આપીશ. આવો આપ જોઈ રહ્યા છો કેટલો મોટો રૂમ અવેલેબલ છે. આપ સ્ટુડન્ટની મુલાકાત લેશું. શું નામ આપનું? મોહમ્મદ જેનીફ. ક્યાંથી છો? વાંકાનેર મોરબીથી. કયા યરમાં છો? સેકન્ડ યર સેકન્ડ થર્ડ સેમેસ્ટર. ઓકે. આપ ઘણા સમયથી ફરગાનામાં છો. કેવો રહ્યો આપનો એક્સપિરિયન્સ? બહુ સારું. અહીંના લોકલ માણસો પણ આપણે મદદ કરે. બાકી માહોલ આવશે કામથી કામ જ હોય. ઓકે. ફરગાના ઇન્સ્ટિટ્યૂટ હોસ્ટેલ બધાનું સ્ટાફ બિહેવિયર કેવું? સ્ટાફ બધાનો સારો હોય. આપણા ઇન્ડિયન એ બધા સારા. ગમે તે તમારે સ્ટડી નહીં, બાકી હોસ્ટેલની કે ગમે તે થાય ને તમારે કાંઈ બધી મદદ કરે તમને. બધી મદદ કરે. ટિકિટે કે કાંઈ તમારે ફી ભરવાની હોય બધી મદદ કરે. સ્ટડી બધું. ઓકે. જમવાનું કેવું છે અહીંનું? જમવાનું ઇન્ડિયન જ છે. કેમ કે ખાસ કરીને સ્ટુડન્ટોને પહેલા જે આવતા હોય, ના. તમે પણ આવ્યો એને મગજમાં હશે કે મગજમાં હતું પણ Indian મને આપણા જમવાનું મળશે. રસોઈયા પણ ઇન્ડિયન જ છે. રસોઈયા બધા ઇન્ડિયન. બધું સવારે નાસ્તો બધું આખું અઠવાડિયું ચા આવે બધું રેડી. આખું અઠવાડિયું ચાથી લઈને બધું કોઈ ગમે આપણે ઇન્ડિયન સબ્જી જ આવે બધી. ઇન્ડિયન સબ્જી જ આવે છે. પછી અઠવાડિયામાં 2 વાર ચિકન હોય, બિરયાની હોય, જી. પનીર હોય. આ હોસ્ટેલથી ક્લાસ બધા વોકિંગ ડિસ્ટન્સમાં આપને બધું? બસ 700-800 કિલોમીટર, વધારે નહીં. ઓકે. આરામથી તમે પહોંચી જાઓ. 10 થી 15 મિનિટ થાય તમારે. ઓકે. મતલબ 5-10 મિનિટમાં ક્લાસમાં બસ આરામથી પાછા પણ આવે. હમ. ઓકે. તો આપ જોઈ રહ્યા છો ફરગાના ઇન્સ્ટિટ્યૂટ હોસ્ટેલ અને એના સ્ટુડન્ટના ઇન્ટરવ્યૂ લીધા. અલહમદુલિલ્લાહ. છો આપ? હાલ સેકન્ડ યરમાં. આપ સેકન્ડ યરમાં છો. હા. તો કેવો રહ્યો આપનો એક્સપિરિયન્સ ફરગાના ઇન્સ્ટિટ્યૂટ હોસ્ટેલથી લઈને બધી જગ્યાએ? ફરગાનાની હોસ્ટેલ પણ સારી છે અને કોલેજ કેમ્પસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સારું છે. ઓકે. સ્ટડીમાં એફએમજીના ક્લાસ થાય એમ એરોના એફએમજીના ક્લાસ અત્યારથી જ સ્ટાર્ટ થઈ ગયા છે ત્યાંથી તમને? જ ચાલુ છે. ઓકે. ઇન્ડિયાથી ટીચર આવે પણ આવે. ઓકે. જમવાની ફેસિલિટીથી લઈને બધું? હા, જમવામાં પણ રેડી મળે, ઇન્ડિયન ફૂડ મળી જાય અને 3 ટાઈમનું ઓકે. અને સ્ટાફ બિહેવિયર લોકોનો? ઇન્ડિયન ટીચર્સ. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોસ્ટેલના ખાસ કરીને? હા, 10 વાગ્યા પછી હોસ્ટેલની બહાર નથી જવા દેતા. 10 વાગ્યા પછી હોસ્ટેલની બહાર નથી જવા દેતા. ગેટ બંધ થઈ જાય પછી રાતે બહાર નહીં જવાનું. અને ઓકે. વોર્ડન પણ હોય, કંઈ પણ જરૂર હોય, કોઈ પણ જરૂર હોય, કઈ ઇમરજન્સી અલ્લાહ ના કરે કોઈ ઇમરજન્સી પડી ઇન્સ્ટન્ટ આપણા ટ્યુટર હોય બધાના 14 જણા પર એક ટીચર રાખેલો હોય. અચ્છા, 14 જણા ઉપર એક ટીચર રાખેલો છે એમને. એટલે એ પછી આપણે ઇન્સ્ટન્ટ કંઈ પણ જરૂર હોય ને એમને ફોન કરીને તો એમ્બ્યુલન્સ લઈને આવી જાય. જો જરૂર પડે તો ઇન્સ્ટન્ટ 5 મિનિટમાં આવી જાય એમ્બ્યુલન્સ. ઓકે. અને અહીંથી ક્લાસરૂમ ને આ તે બધું વોકિંગ ડિસ્ટન્સમાં તમે? હા, વોકિંગ ડિસ્ટન્સ 20 મિનિટ જેવું. ઓકે. તમે મારી પાસે જોઈ રહ્યા છો આ છે ફરગાનાની હોસ્પિટલ. આ ફક્ત પહેલી હોસ્પિટલ છે. આવી બીજી 19 હોસ્પિટલો સાથે ફરગાના ઇન્સ્ટિટ્યૂટનું કાયમ છે. પહેલાં મેં તમને જે હોસ્ટેલ દેખાડી ત્યારથી બીજું કેમ્પસથી લઈ આ બધું વોકિંગ ડિસ્ટન્સની અંદર અવેલેબલ છે. એકદમ બધું મતલબ ફર્સ્ટ યર સેકન્ડ યર બધા સ્ટુડન્ટ પ્રેક્ટિકલ માટે આ હોસ્પિટલમાં આવશે. હવે